અનિલભાઈ, જે હમણાં હાલ મૂર્તિ લાવવાનું ચાલુ થઈ ગયું છે, લોકોને કેવી રીતે લાવવાનું ને ક્યાંથી પરમિશન લેવાનું એ બધું જરાક. જય શ્રી ગણેશ. સમગ્ર સુરતમાં ભગવાન ગણેશજીનો ઉત્સવ મુંબઈ પછી સૌથી વધુ ગુજરાતમાં સુરત શહેરમાં ઉજવાય છે. ભગવાન ગણેશજીનો ઉત્સવ હાલમાં ખૂબ રંગે ચંગે ઉજવવા માટે શ્રી ગણેશ ભક્તો ભગવાન શ્રી ગણેશજીની આગમન યાત્રા ખૂબ ધામધૂમથી કરી રહ્યા છે, હર્ષો ઉલ્લાસથી કરી રહ્યા છે. એ આનંદનો વિષય છે. પરંતુ આપણે લોકોએ આમાં લોકોને વિઘ્ન ન પડે. ભગવાન ગણેશજી વિઘ્ન હરતા છે, ત્યારે ભક્તો પણ ધ્યાન રાખવું પડે કે ભાઈ ગણેશજીની આગમન યાત્રા વખતે લોકોને વિઘ્ન ન પડે, અથવા 108 કે એમ્બ્યુલન્સની જો સેવા જે શરૂ હોય છે તેમાં કોઈ વ્યક્તિને તકલીફ આવે તો આવા સમયે પણ એક ખડે પગે સૈનિકની જેમ આ મંડળોના સભ્યોએ એઓને માર્ગ આપવો જોઈએ, જેનાથી કોઈનું જીવન ટૂંકી ન જાય. અને એ માણસ જે એમ્બ્યુલન્સમાં હોય છે તેને એવું ના લાગે કે મને આ મંડળો કે ગણેશનો ઉત્સવ મને નિમિત્ત બનાવી રહ્યા છે. તો ભગવાન ગણેશજીને કલંક ન લાગે એના માટે પણ આપણે આ વિચારવું જોઈએ. અને સાથે સાથે માનનીય પોલીસ કમિશનર દ્વારા પેપરમાં જાહેર કરવામાં આવે છે કે જે મંડળોએ ગણેશજીની પ્રતિમા લાવી હોય શોભાયાત્રા પ્રમાણે આગમન વખતે, તો તેઓએ પોતાના પોલીસ વિસ્તારના ઇન્સ્પેક્ટર શ્રીને મળીને એમને પરમિશન લેવાની હોય છે. એ પરમિશન બધા આપે જ છે, પરંતુ મંડળોએ એમાં સજાગ થઈને અને પોલીસ કમિશનરે મળીને ચર્ચા કરીને એ ઉત્સવ કોઈને તકલીફ ના આપે તેવો બનાવવો જોઈએ ને મનાવવો જોઈએ. મારા ખ્યાલથી ભગવાન ગણેશજી હંમેશા ત્યારે જ ખુશ હોય છે કે તમે કોઈને સેવા થકી અથવા સારી પૂજા અર્ચના કરીને અને હિન્દુ સમાજનું સંગઠન બતાવવા માટે તમે ઉત્સવ ઉજવો છો, તો આપને એમાં ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. મારા ખ્યાલથી સુરતના ગણેશ ભક્તો ખૂબ ધામધૂમથી મૂર્તિ લાવે, એમાં કોઈ વિરોધ નથી, પરંતુ એની મર્યાદા હોવી જોઈએ, જેમાં ફક્ત ગણેશજીની પ્રતિમાની સાથે જે હર્ષોલ્લાસ સાથે મોટા મોટા બેન્ડ લાવવામાં આવે છે તેમાં પણ સુપ્રીમ કોર્ટના કારણે ઉલ્લંઘન ન થાય તેના માટે પ્રયત્ન કરવો જોઈએ. આભાર. જય શ્રી ગણેશ.